ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે। સૂત્રાપાડા પંથકમાં ધોધમાર વરસાદના કારણે ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ઝાલાના વડોદરા ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોના ઊભા પાકની અસર થઈ। ઊભો પાક પાણીમાં ગરકાવ થયો। ખેતરોમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં પાકને થયેલા નુકસાનની ચિંતા વધી છે। ભારે વરસાદ બાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં આવી જ સ્થિતિ જોવા મળી રહી છે। ખેડૂતો હવે વરસાદ ઓસરવાની પાણીના નિકાલની રાહ જોઈ રહ્યા છે। આપ જુઓ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, હવે ખેડૂતોને રાહ છે અને પાણી ઓસરવાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। સૂત્રાપાડા પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા છે, જાણે કે નદી હોય તેવા દ્રશ્યો ખેતરોના છે। ચિંતાજનક પરિસ્થિતિ છે। શરૂઆતી વરસાદ જ ભારે વરસાદ થયો છે અને ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે। ભારે વરસાદની ખેડૂતોમાં ભીતિ છે અને આ ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે તે વિકટ છે। ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં ભારે વરસાદ બાદ વોર્ડ નંબર 2 માં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ગુલાબનગર, લખાતવાડી અને સાઇન કોલોની સહિતના વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાતા 500થી વધુ રહેણાંક મકાનો, 10,000થી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા। સ્થાનિકોનું કહેવું છે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે। સ્થાનિક નગરસેવક બસીર ગોહિલે તંત્ર પર આકરા પ્રહાર કરતા પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી હોવાનો આક્ષેપ કર્યો છે। ઝી 24 કલાકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। ગીર સોમનાથ જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વેરાવળ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ની અંદર પાણીનો જે નિકાલ થવો જોઈએ તે ન થતાં પાણી ભરાવો થયો છે, જેના લઈને લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે વેરાવળ નગરપાલિકાના છે વોર્ડ નંબર 2માં પાણીનો જે પ્રવાહ છે તે જઈ રહ્યો નથી। તો અહીંના વોર્ડ નંબર 2ના સભ્ય છે, તેમની સાથે વાત કરશું। શું પરિસ્થિતિ છે? આ ચોક્કસ પ્રભાસ પાટણ વોર્ડ નંબર 2માં અંદાજિત 400થી 500 મકાનો છે, 10થી 12,000ની વસ્તી રહે છે અને આપ જોઈ શકો છો કે વરસાદ ચોમાસું બેસ્યું છે। આજે ત્રીજો દિવસ છે, કન્ટિન્યુ વરસાદ ચાલુ છે અને ત્રીજા દિવસે જ ગોઠણ દૂધ પાણી આ વિસ્તારમાં ભરાઈ ગયા છે। આ તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને કઈ રીતે જુઓ છો? મને તો લાગે છે કે પ્રી મોન્સૂન કામગીરી ખાલી કાગળ ઉપર જ થાય છે। મેઇન જે પ્રશ્ન છે કે વરસાદી પાણીના નિકાલ માટેનું આયોજન કઈ રીતે કરવું, આ બાબતે તો અમે ઘણીવાર રજૂઆત કરેલી છે, પણ તેમ છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી। તો આ હતા વેરાવળના વોર્ડ નંબર 2ના સભ્યો, જેનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ, જેના કારણે આ પાણીનો નિકાલ નથી થતો। શૈલેષ નાગેરા, જી મીડિયા, ગીર સોમનાથ।